નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જાન્યુઆરી માસમાં મલ્ટીનેશનલ કંપની એબીબીમાંથી લાખો રૂપિયાના 3 કેબલની ચોરી કરનાર ગેંગ સામે મકરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. મકરપુરા જીઆઈડીસીના માણેજા ક્રોસિંગ ખાતે આવેલી મલ્ટીનેશનલ કંપની એબીબીના લેબર કોન્ટ્રાક્ટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નોંધાવાયેલ ફરિયાદમાં જણાવાયું હતું કે એબીબી કંપનીના સબ કોન્ટ્રાક્ટર સન ઇલેક્ટ્રોસ્ટેરિક બેંગ્લોર દ્વારા 45 મીટર કેબલનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે કેબલ લેવા માટે સ્ટોર ઇન્ચાર્જ અનિલ ચૌધરી જતા તેમની સ્ટોક ઓછો હોવાની શંકા ગઈ હતી. સઘન તપાસમાં 32,69,000 ની કિંમત ધરાવતા 3 કેબલ્સ ચોરી થયા હોવાનું સ્ટોર ઇન્ચાર્જને જાણવા મળ્યું હતું. આ બાદ સીસીટીવી અને પંચિંગ મશીનની ચકાસણી કરતા યાદવ રોડ કેરિયર નામના વેન્ડરના 6 માણસો વગર કોઈ પરવાનગીએ આ કેબલ્સ લઈ ગયા હોવાનું ખુલ્યું હતું. જેમાં છોટાઉદેપુરના રંગેશ રાઠવા વૃંદાવન પાર્ક જાંબા રોડ ખાતે રહેતો અને પત્રકારત્વના નામ પર તોડબાજી કરનાર સંજય ઓમપ્રકાશ સિંહ, વિપિન તડવી, કમલેશ રાઠોડિયા, બાયરીના ધ કૃષ્ણા મઢી ખાતે રહેતો નાગેશ્વર રાવત અને અજય પાટણવાળાની ભૂંડી ભૂમિકા ખુલતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તમામ લોકો સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 305A, 331(3), 331(4) અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આધારભૂત માહિતી અનુસાર ભંગારની આડમાં કિંમતી વસ્તુઓનો વેપલો કરતી ગેંગ ખાસ કરીને મકરપુરા જીઆઈડીસીથી પોર જીઆઈડીસી સુધી અત્યંત સક્રિય છે. કેટલાક કંપનીના અધિકારીઓ જોડે સેટિંગ ગોઠવીને આ ગેંગ લાખો રૂપિયાનો વાર તહેવાર તોડ કરી રહી છે. જોકે પોલીસ આ તમામ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરશે તો કેટલાય વણ ઉકેલાયેલ ગુનાનો પણ પર્દાફાશ થઈ જાય એવી વકી છે. પોલીસ આ ગુનાના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચે એ જરૂરી છે, કારણ કે આ જ મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગના પરિણામે કેટલાય ફેક્ટરી સંચાલકોને અજાણતા જ મોટું નુકસાન થઈ રહ્યું છે. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.